નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। વડોદરા પત્રકાર એકતા પરિષદ અને સત્યની શોધ અખબાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। સંતો અને મહંતોની હાજરીમાં કોમી એકતાનો સંદેશ આપવામાં આવ્યો। અમારા મહાનુભાવનું શાલ અને સ્મૃતિ ભેટ દ્વારા સન્માન કરીએ છીએ। આપનો ખૂબ ખૂબ આભાર। વડોદરાની બ્લડ બેંકનું સુંદર આયોજન અને પૂરતો સ્ટાફ સેવાનો સંગમ બની ગયો હોય, જેમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયા દ્વારા સન્માન કરાયું। રિપોર્ટ પાળિયાદ જયદેવ। હું એ બ્લડ આપ્યું, ખૂબ ઘણું સારું લાગે છે। હું દરેકને એ જ કહેવા માંગીશ કે બ્લડ ડોનેટ કરવું જરૂરી છે, કે જે લોકોને બ્લડ નથી મળતું, જે લોકોને ઓપરેશન થિયેટરમાં કે કોઈ બી બીમારી હોય છે, તે લોકોને બ્લડ આપીએ છીએ આપણે, તે લોકોને ચડાવીએ છીએ તો આપણું બ્લડ એ લોકોને ચડે છે, તે લોકોનું જીવનદાન થાય છે। ને જે લોકોને બ્લડ નથી મળતું તેમનું કોઈના ઘરેથી એ લોકોનું મૃત્યુ થાય છે તો એ લોકોને દુઃખ થાય છે કે અમને 1 બોટલ કે 2 બોટલ બ્લડ મળ્યું નથી। એટલે હું કહું છું કે દરેક વિસ્તારમાં આવો કેમ્પ રાખવો જરૂરી છે ને અવારનવાર આવા કેમ્પોમાં લોકો બ્લડ આપે અને લોકોનું જીવનદાન બચાવે, એ મારી ખૂબ ઈચ્છા છે કે આ રીતના કેમ્પ રાખો ને લોકોને રક્તદાન આપીને બચાવો। આપનું નામ? સેજલ ઉપાધ્યાય। રક્તદાન એ મહાદાન છે। સૌપ્રથમ તો આજે માતૃત્વ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા। આવી રીતે જ મધર ખુદના ડોટરને અને ખુદના સનને સારા સંસ્કાર આપે અને સોશિયલિઝમ જ્યાં જ્યાં લોકોને મદદરૂપ થાય ત્યાં ત્યાં આપણે મદદરૂપ કરી શકીએ। જોડે જોડે આજે સ્વામિનારાયણ મંદિરમાં ખૂબ જ સરસ એક સંમેલન કહેવાય ને, મેડિકલ પ્લસ સંમેલન, અહીંયા જાત નાત ભેદભાવ વગર આજે શરૂઆત કરી છે। બ્લડ તો દરેકને લાગે છે અને આ બ્લડ કેમ્પની શરૂઆત ખૂબ સરસ કરી છે અને અહીંયા આવીને જ્યાં આપ જોઈ રહ્યો છો ખૂબ સરસ અહીંયા સાંજ સુધી 4 વાગ્યા સુધી રક્તદાન થવાનું છે। જે સૌપ્રથમ 12 વાગ્યા સુધીનું રક્તદાન છે એ સેવા ગોરજમુનિ આશ્રમમાં જશે અને જે બીજો છે કે અહીંયા આપણા વડોદરાના લોકોને મદદરૂપ રહેશે એવો સારો સંદેશ આપી રહ્યો છે। અને સૌથી મહત્ત્વપૂર્ણ, સ્વામિનારાયણ મંદિરમાં આપણા હિન્દુ સમાજના, મુસલમાન સમાજના આગેવાન અને બીજા ધર્મના બી સમાજના આગેવાનો આવીને એકજૂટ મળીને શું સરસ સંદેશ લોકોને આપી રહ્યા છે, એનાથી મને એક સરસ અનુભવ થઈ રહ્યો છે કે આવનારા દિવસ પણ આપણે આ રીતે આગળ વધીશું અને સારા સારા કેમ્પ કરીશું અને લોકોને ક્યાં મદદરૂપ બની શકીએ એવું કામ કરીશું। રક્તદાતાઓને શું મેસેજ આપશો? રક્તદાતાને એટલું જ કહીશ કે આ અનમોલ દાન છે, આ ડાયરેક્ટ તમને પરમાત્માથી કનેક્ટ કરશે એવું પુણ્યનું કામ તમે કરશો। અને બીજાને પણ સંદેશ આપું છું, 3 મહિનામાં બને તો આપ રક્તદાન કરો તો ખૂબ સરસ સેવા આપ લોકોને આપો। થેન્ક યુ। चलिए आइए, हम साथ में रहते हैं, साथ में जीते हैं और साथ में ही मिल के रहेंगे। अब बात रही ब्लड की, तो उसको गुजराती में भी हम कहते हैं खून, कहते हैं खून। असल में ये वर्ड देखने जाएंगे तो खान, दस्तरखान बोलते हैं हम। खान का माना होता है जिसके बगैर हमारी ज़िंदगी अधूरी है, यानी खाना पीना। उसी तरीके से खून भी जो है वर्ड जो पर्शियन का है उसका मतलब ये होता है इसके बगैर भी ज़िंदगी अधूरी है। तो आज ये जो आयोजन किया गया है खून देने का, इसके बगैर भी हम अधूरे हैं और हम जो खून दे रहे हैं उसमें यही है कि हम एक दूसरे के साथ मिल के रहने की कोशिश कर रहे हैं। कभी पूछते नहीं है, कभी मालूम नहीं करते कि किसका खून है। खून कहता है बस मैं हूँ, मेरे साथ चलो। इसी तरीके से हम भी चलते रहेंगे और ये खून देने से कई लोगों की ज़िंदगी बचती है। बार बार ये कहा जाता है, तो नौजवान बच्चों से अभी भी मैं कहूँगा, अगर ये समाचार अभी निकल जाते हैं तो मैं अपने तमाम नौजवान बच्चों से कहूँगा कि जिनका ब्लड देना बाकी है, 3 महीने हो चुके, 4 महीने हो चुके, वो ज़रूर यहाँ पर आए और अपना खून देकर कई लोगों की जान बचाने का ज़रिया बने। तो मैं फिर से हमारे सत्यनी शोध, दैनिक समाचार और जितने भी जिम्मेदार हैं और हमारे इस स्वामीनारायण मंदिर के जिम्मेदार हैं, तमाम को मैं मुबारकबादी पेश करता हूँ कि आइंदा भी ऐसे प्रोग्राम होते रहेंगे जिससे इंसानियत ज़िंदा रहेगी और हम आपस में मिलजुल कर रहेंगे।